हाय फ्रेंड्स, फैमिली चैनल में आपનું સ્વાગત છે। આજની આપણી રેસીપી છે ગૌરી વ્રત નિમિત્તે ફરાળી ખારી ભાજીના ભજીયાની રેસીપી। તો આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો એ માટે મેં ખારી ભાજી છે એને ધોઈને ચોખ્ખી કરીને પાણી નીતરવા માટે રાખી લીધેલી છે। લીલા મરચાં સમારીને લીધા છે, લીંબુ લીધું છે, મરીનો પાવડર ક્રશ કરીને લીધો છે, તલ અને શેકેલા જીરાનો પાવડર લઈ લીધો છે, 2 કેળા લીધા છે પાકા, ઘઉંનો કકરો લોટ અને ઝીણો લોટ લીધો છે। હવે એક બાઉલમાં આપણે ઘઉંનો કકરો લોટ અને ઝીણો લોટ લઈ લઈશું। ત્યારબાદ આપણે એની અંદર તલ એડ કરીશું। ત્યારબાદ લીલા મરચાં જે સુધારીને રાખ્યા હતા તે એડ કરીશું। ક્રશ કરેલો મરીનો પાવડર એડ કરીશું। ત્યારબાદ આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું। બધું સારી રીતે બાઉલમાં મિક્સ કરી લઈશું લોટ સાથે। ત્યારબાદ એક લીંબુ છે એને હું નિતારી લઈશ। તો આ બધા મસાલા અને લીંબુ છે જે આપણે બાઉલમાં લોટ સાથે લઈ લીધું છે। હવે હું ભાજી છે તે થોડી થોડી એડ કરીશ અને મિક્સ કરીશ। સાથે આપણે એની અંદર કેળું છે પાકું જે મેં 2 કેળા લીધા છે એને પણ મેશ કરીને લઈ લઈશ। તો આ રીતે આપણે હાથથી જ પટાવડી ચમચી વડે એને ક્રશ કરી લઈશું અને એ પણ ખીરામાં આપણે એડ કરીશું। તો આ રીતે 2 પાકા કેળા જે છે એને મેં ક્રશ કરીને ખીરામાં એડ કરી લીધેલા છે। ત્યારબાદ થોડી પાછી વધેલી ભાજી હતી એ પણ હું એડ કરીશ। ભાજીની અંદર ખારાશ હોવાથી આપણે મીઠું એડ કરીશું નહીં। ત્યારબાદ હું પાણી વડે એને ભજીયાનું ખીરું રેડી કરીશ। તો આપણે બેસનના જે રીતે ભજીયા કરીએ છીએ એ રીતનું જ ખીરું આપણું બનીને રેડી કરવાનું રહેશે કે જે આપણે ભજીયાનો શેપ આપી શકીએ। એક બાજુ મેં તાવડીમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધેલું છે। તેલ ગરમ થઈ ગયા બાદ 3 થી 4 ચમચી ગરમ તેલ તે આપણે ખીરામાં એડ કરીશું અને ફરી એકવાર ખીરું મિક્સ કરી લઈશું। ખીરું સારી રીતે મિક્સ થઈ ગયા બાદ ગરમ તેલમાં આપણે મીડિયમ ફ્લેમ પર ભજીયા ઉતારીશું। એક બાજુ સારી રીતે તળાયા બાદ આપણે બીજી બાજુ એને પલટાઈશું અને આ રીતે અલટ પલટ કરીને આપણે ભજીયા સારી રીતે તળીને રેડી કરી લઈશું। આ રીતે મેં મારા પરથી બધા જ ભજીયા રેડી કરી દીધેલા છે। તો આપણા ગૌરી વ્રત નિમિત્તે બનતા ખારી ભાજીના ભજીયા બનીને રેડી થઈ ગયા છે, જેને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું, જેને આપણે દહીં સાથે સર્વ કરીશું। જો મિત્રો, મેં ખારી ભાજીના ભજીયા છે એને દહીં સાથે સર્વ કર્યા છે। તો આવી જ નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।